સમાચાર ચર્ચામાં આવે છે। હોસ્પિટલના વહીવટ અધિકારીઓના ત્રાસથી એક મહિલા કર્મચારીએ ઝેરી દવા પી લીધી હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। ઝેરી દવા પી લેતા જ મહિલા કર્મચારીની તબિયત બગડતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। મહિલા કર્મચારીએ આક્ષેપ કર્યો છે કે નોકરી બાબતે હોસ્પિટલના મેન્ટેન અને અધિકારીઓએ વારંવાર હેરાન કર્યા, જેના કારણે આ પગલું ભરવું પડ્યું। હાલમાં ઘટના બાદ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે અને સમગ્ર મામલે તંત્રમાં ચકચાર મચી છે। અમારા કર્મચારીના પ્રતિનિધિ તરીકે પણ હું અવારનવાર અવાજ ઉઠાવું છું સંસ્થામાં। આ સંસ્થાના વહીવટ કરતા મેનેજમેન્ટ, વહીવટી અધિકારીઓ એવું કહે છે કે અમે કોઈ કર્મચારીને હેરાન પરેશાન કરતા નથી, શોષણ નથી કરતા। અત્યારે હાલનો જ બનાવ જોવો, તાજેતર દાખલો હંસાબેન મુકેશભાઈ વાઘેલાએ આ લોકોના ત્રાસથી, વહીવટી અધિકારી અને મેટર ને મેનેજમેન્ટના ત્રાસથી બેનને જીવના જોખમે બેનને ઝેરી જંતુનાશક દવા પીવી પડી, એવી પરિસ્થિતિ થઈ। આ લોકો અવારનવાર કર્મચારીઓનું શોષણ કરતા રહ્યા છે અને અમે વાલ્મીકી સમાજમાંથી આવતા હોય તો અમારું ખાસ કરીને વાલ્મીકી સમાજનું મોટા પાયે શોષણ થઈ રહ્યું છે અને આ લોકો દાવા કરે છે કે જાતિગત ભેદભાવ નથી રાખતા, જાતિગત ભેદભાવ પણ રાખે છે। અને તાજેતરમાં ચેલેન્જિંગ હું કહું છું કે અમારી સંસ્થાની અંદર જે ઓફિસ આવેલી છે, ઓફિસમાં અરુણભાઈ ભાવનાબેનની બેસે છે, એ ઓફિસના સીસીટીવી ફૂટેજ તમે તપાસો, મહિના એક મહિનાના ફૂટેજ, એટલે ફૂટેજમાં હું તમને સાબિત કરી બતાવું કે આ લોકો જાતિગત ભેદભાવ રાખે છે અને કર્મચારીનું શોષણ બધામાં કરે છે। પગાર વધારામાં પણ અમારું પગારમાં પણ શોષણ થઈ રહ્યું છે। અત્યારે હાલમાં અમે પગાર વધારવા માટે પણ અમે લડત લડી રહ્યા છીએ। હું જાણ કરાવું છું કે મેટન અને વહીવટી અધિકારીના ત્રાસથી મેં દવા પીધી છે અને નોકરી બાબતે મને અવારનવાર હેરાન કરે છે। હું મેટન પાસે જાઉં તો મેટન એમ કે વહીવટી પાસે જવાનું, વહીવટી એમ કહે છે કે તમારે નેના બેન આગળ જવાનું, અને વહીવટી પાસે જવું તો એમ જ કહે છે કે તમારે કહે છે કે અહીંયા આવવાનું જ નહીં, તમે કહે છે કે વાલ્મીકી છો કે એમ કરીને અમને ત્યાંથી પાછા કાઢે છે। કોઈ હરખો જવાબ દેતા નથી, બે એકબીજા માટે ઘડી રહ્યા છે। અમારે આમાં કોની પાસે ન્યાય માંગવા જવું? નોકરી મારી જ્યાં બોલતી હોય ત્યાં મને રાખતા નથી, ને રાખે છે તો મને અવારનવાર